શું દાંત કાઢે છે. તમે નો આવ્યો તો મેં અત્યારે કહ્યું ને લાઈવ બંધ કરી દીધી હોત. હું હાવ થાકી ગયો છું. આજ આયશા દીદી દોડીને હોસ્પિટલમાં છે ને આખું માથું દુખવા મળે, કામ જ ન કરે મગજ સરખું. એટલે હું આડે બંધ જ કરવા નતો. તમે નો આવ્યો હોત ને, કેમ કે અમારે અડધી કલાક થઈ ગઈ હતી લાઈવ ને, 10 વાગ્યાની કરી હતી, એટલે અડધી કલાક થવા આવી હતી. કેસે આને પાગલખાનામાં નાખી આવીએ. કેસે આને પાગલખાનામાં નાખી આવીએ. હાલો નાખી આવીએ. હાલો તો નાખી આવીએ બધા એને જઈને પાગલખાનામાં. ન્યાય એ ભાગી જાય એમ છે. એને ન્યાય કોઈ રાખે એમ નથી પાગલખાનામાં, એવી છે ગોબી. તમે વિડીયો મૂકી દેવ તો લાઈવમાં. હવે પણ નવેસરથી કરીને કરવું પડે ને આયશા દીદી, ડાયરેક્ટ તો નો જ થાય. આમાંથી થઈ જાય હવે ચાલુ લાઈવ માંથી વિડીયો. હા તમે વિડીયો મૂકી દઉં તો લાઈવમાં. હા કઈ રીતના થઈ જાય જરાક કોમેન્ટ કરો. હવે આમાં મને નથી આવડતું. હું તો લાઈવ કટ કરીને થાય મારાથી તો. આયશા દીદી કઈ રીતના કરવાનું છે મને જરાક કોમેન્ટ કરો ને તો ખબર પડે. આ લાઈવમાં વિડીયો કઈ રીતના મારે મૂકવો એ જરાક કોમેન્ટ કરો ચાલુ લાઈવમાં. કેમ કે આમાં ઓપ્શન જ નથી આવતું. ના એમ નહીં થાય, બીજી વાર કરવી પડે. હા ઈ તો મને ખબર જ છે બીજી વાર કરવી પડે, પણ હવે હુઈ જવું છે. હવે નથી વિડીયો મૂકવો એવું થાય. પછી ત્યાં આગળ અંદર હું હુવા જાય ને તો ત્યાં મોબાઈલમાં ટાવર નથી આવતો, તો આડી લાઈવ હસોડું હાલશે જ નહીં. હું અહીંયા ઈ હાટું તો અહીંયા બેઠો છું. કહ્યું નીંદર આવે, થાકી ગયો છું, પણ ત્યાં નથી અંદર ટાવર આવતો. હોસ્પિટલમાં અંદર દર્દી છે ને, તો હું બગીચામાં આવ્યો છું. હું બતાવું આ બધા અહીંયા બધા દર્દીઓ છે. તો તમે વિડીયો મૂકી હું જાય તો તમે વિડીયો મૂકીને હુઈ જાવ. હા પણ અહીંયા કવરેજ નથી આવતું તો વિડીયો નહીં હાલે, કટ થઈ જાય, રીકટ થઈ જાય. હું ટ્રાય મારી લઈ આગળ. હાલો આયશા દીદી આજ લૂડો વાળો ગેમનો વિડીયો મૂકી દઉં આજ. હા તો આજ આગળ મૂકવા હાલો ને ઉપર જઈને એકાદો હારો છે. તો આ લાઈન આગળ છે ને એન્ડ કરીને ઉપર જાઓ, પછી વિડીયો મૂકું એકાદો. જો હરખો હાલતો હોય તો અહીંયા ટાવર આવતો હોય તો. એમાં કમેન્ટ કોઈને નહીં દેખાતી વાંચવાનું ટેન્શન. હા એ વાત તમારી હાચી. એમાં કોઈને કોમેન્ટ બોમેન્ટ વાંચવાનું નહીં ટેન્શન. હા આપણને તો એ જ મજા આવે, વાંચવાની હોય ને એમાં જ મજા આવે, ખીખી કરવામાં જ મજા આવે. વિડીયોમાં મસ્ત મજા આવતી. કુનાલભાઈ સારો એમાં જમાવી લીધું. 1000 સબસ્ક્રાઈબર કરી લીધા ને વોચ ટાઈમ સારો આવે છે એને. અમારું જો ટાઈમ મળી જાય સારું. હા કાંઈ વાંધો નહીં, વોચ ટાઈમ મળી જાય. હા એ વાત તમારી સાચી. તો કાંઈ નહીં હાલો એ કરી નાખીએ. અશ્વિનભાઈ પાછા બજારે છે તો સોનાના સિક્કા મોકલાવે છે અશ્વિનભાઈ. જે હાલે એ વિડીયો લગાવી દો, સારીને સુઈ જાવ. હા ને આપણે મિત્તલબેન પધાર્યા છે. પધારો પધારો મિત્તલબેન. આભાર તમે અમારી લાઈવમાં જોડાણા એ બદલ. તમે અમારી વાતનું માન રાખ્યું. લાઈક ડન. શંભુ દાદા પધાર્યા છે. શંભુ દાદા પધારો પધારો, વેલકમ વેલકમ. અને મિત્તલબેન કહે છે 14મી લાઈક ડન ભાઈ મળી ગઈ. શંભુ દાદા તમારી પણ લાઈક મળી ગઈ છે. તો કેમ છો તમે શંભુ દાદા? અમારે લાઈવમાં કિંમતી સમય આપવા બદલ આભાર. તમે પણ મિત્તલબેન લખો છો જય હર્ષદીમાં ભાઈ, જય હર્ષદીમાં મિત્તલબેન. અને આયશા ખાન કહે છે વ્યૂઝ પણ મળી જશે. હા વ્યૂઝ મળી જશે. ઓકે તો ટ્રાય મારી લો આગળ. આજ અહીંયા કવરેજ સરખું આવતું હોય તો. આયશા દીદી ને મિત્તલ દીદી તમે પાછા લાઈવ હવે ક્યારે કરો છો જરાક ટાઈમ લખી નાખજો ને તમારે ટેન્શન નહીં રહેશે. હા કાંઈ વાંધો નહીં.
આયશા દીદી તમે એટલો બધો સપોર્ટ અમને કરો છો તે બદલ બહુ બહુ આભાર.